માની લો કે એક મોટું ફ્લાયવ્હીલ છે, 30 ફૂટ ડાયામીટરનું એક ફ્લાયવ્હીલ છે અને 2 ફૂટ એની પહોળાઈ છે, એટલું જાયન્ટ લોખંડનું ફ્લાયવ્હીલ છે, બહુ હેવી વેઇટ. હવે એને તમારે રોટેટ કરવું છે કોઈ એક ડાયરેક્શનમાં. તમે શું કરશો? તમે એફર્ટ્સ એપ્લાય કરશો. જેવું એફર્ટ્સ એપ્લાય કરશો સ્લાઇડ મૂવ થશે. તમે એફર્ટ્સ એપ્લાય કરતા જ ગયા તો એક સમયે ધીમે ધીમે એક રિવોલ્યુશન, એક રોટેશન એ કમ્પ્લીટ કરશે. ફરી તમે એફર્ટ્સ અહીંયા આપતા જ રહ્યા તો સેકન્ડ રોટેશન, થર્ડ રોટેશન, ફોર્થ રોટેશન, તમે એફર્ટ્સ એપ્લાય કરતા જ ગયા તો ધીમે ધીમે તમારું જે ફ્લાયવ્હીલ જે છે, આ જાયન્ટ ફ્લાયવ્હીલ જે છે, બહુ હેવી વેઇટનું એ મોમેન્ટમમાં આવશે અને એની એક સ્પીડ અચીવ કરશે. પણ વચ્ચે જો તમે એક રોટેશન પૂરું થયું એટલામાં તમે થાકી ગયા અને તમે એફર્ટ એપ્લાય કરવાનું બંધ કરી દીધું તો શું થશે? તમારું જે ફ્લાયવ્હીલ છે એ વિધિન ધી ફ્રેક્શન ઓફ ટાઈમ બંધ થઈ જશે. અમુક ટાઈમ 1-2 રોટેશન માર્યા પછી તમે થાકી ગયા અને તમને એમ લાગતું હોય કે ચાલો હવે ડાયરેક્શન બદલી જોઈએ તો કદાચ સ્પીડમાં ફરે. તમે રિવર્સ ડાયરેક્શનમાં એની એફર્ટ્સ એપ્લાય કરો છો અને રિવર્સ ડાયરેક્શનમાં એને રોટેટ કરો છો તો ફરી પાછું તમે એફર્ટ્સ એપ્લાય કરશો, 1-2 રોટેશન પછી ફરી પાછા થાકી જશે. કહેવાનો મતલબ કે ધંધા રોજગારની અંદર પણ આવું. જ્યારે તમે કોઈ નવો ધંધો શરૂ કરો છો તો તમે પહેલા શરૂઆતમાં એફર્ટ્સ એપ્લાય કરશો તો શરૂઆતમાં તમને કદાચ રિઝલ્ટ નહીં મળે. જેમ ફ્લાયવ્હીલ સ્લોલી મૂવ થાય છે એ જ રીતે ધંધો પણ સ્લોલી પ્રોગ્રેસ થશે, એકદમ ધીમી ગતિએ પ્રોગ્રેસ થશે. પણ જો તમે એફર્ટ એપ્લાય કરવાનું બંધ કરી દીધું તો તમારો ધંધો પડી ભાગશે. ફ્લાયવ્હીલમાં મોમેન્ટમ ત્યારે જ આવે છે કે જ્યારે તમે કન્ટિન્યુઅસલી એફર્ટ્સ એપ્લાય કરતા રહો છો અને એક સમય પછી ફ્લાયવ્હીલ એની સ્પીડ ઉપર આવી જાય છે, પછી એના મોમેન્ટમ ઇનર્શિયાના કારણે રોટેશન થતું જાય છે અને પછી જ્યારે એનું ફૂલ મોમેન્ટમ આવી જાય છે પછી તમારે એફર્ટ્સ બહુ ઓછા આપવા પડતા હોય છે. તો એવું જ ધંધા રોજગારની અંદર છે કે જો તમે એફર્ટ્સ શરૂઆતમાં જે એફર્ટ્સ આપશો એ બહુ વધારે આપવા પડશે, જેના થકી તમારો ધંધો તમને કોઈ વિઝ્યુઅલ ગ્રોથ દેખાશે નહીં, કોઈ પરિણામ તમને દેખાશે નહીં. પણ જો તમે એફર્ટ્સ આપતા જ રહેશો રિઝલ્ટની પરવા કર્યા વગર જો તમે પ્રયત્ન કરતા રહેશો તો તમારો ધંધો પણ એક મોમેન્ટમમાં આવી જશે. પણ એ ટાઈમ લાગશે પછી જ મોમેન્ટમમાં આવશે. પણ થોડો ટાઈમ 1-2 વર્ષ તમે ધંધામાં પ્રયત્ન કર્યા અને પછી તમને એવું લાગ્યું કે ના, હવે તો આ ધંધામાં મજા નથી, ચલો બીજો ધંધો કરીએ કે આને બીજી ડાયરેક્શનમાં લઈ જઈએ. તો જેવી રીતે ફ્લાયવ્હીલને થોડા રાઉન્ડ કર્યા પછી, રોટેશન કર્યા પછી તમે જો ડાયરેક્શન બદલશો તો એ ફ્લાયવ્હીલ મોમેન્ટમમાં આવશે નહીં. એવી જ રીતે અહીંયા પણ ધંધાની અંદર પણ 1-2 વર્ષ એફર્ટ્સ આપ્યા પછી તમે જો ફરી ધંધો બદલી નાખશો તો ફરી તમારો જે ધંધો છે, તમારો જે રોજગાર છે, તમારી જે કંપની છે એ મોમેન્ટમમાં આવશે. મોમેન્ટમમાં તો ત્યારે જ આવશે, એક્સલરેટ તો તમારો ધંધો કે રોજગાર ત્યારે જ થશે જ્યારે તમે કન્ટિન્યુઅસલી એફર્ટ્સ આપતા જ રહેશો. તો એક ટાઈમ પછી તમારો ધંધો ઓટોમેટિક મોમેન્ટમમાં આવી જશે અને એક વખત મોમેન્ટમમાં આવી ગયા પછી એ મોમેન્ટમ ઇનર્શિયાના કારણે જેમ ફ્લાયવ્હીલ રોટેટ થાય છે ને પછી ઓછી એનર્જીની જરૂર પડે છે, તેવી જ રીતે ધંધાની અંદર પણ અમુક ટાઈમ પછી ત્યારે ધંધો પીક ઉપર આવી જશે, મોમેન્ટમમાં આવી જશે, પછી એને ઓછી એનર્જીની જરૂર પડશે અને ધંધો તમારો સસ્ટેનેબલ રહેશે. પણ જો તમે એફર્ટ આપ્યા પછી અમુક ટાઈમ પછી તમે એફર્ટ ઓછો કરી નાખશો શરૂઆતમાં તો ધંધો સફળ થવાની જગ્યાએ, મોમેન્ટમમાં આવવાની જગ્યાએ ડૂમ લૂપ એટલે કે બંધ થઈ જશે અને પડી ભાગશે. કહેવાનો મતલબ કે ફ્લાયવ્હીલ ઇફેક્ટ જેવી જ ઇફેક્ટ આપણા ધંધામાં પણ હોય છે. તમારી જે કંપની છે, તમારું જે ઓર્ગેનાઇઝેશન છે, તમારી જે દુકાન છે, તમારો જે શોરૂમ છે, એ કેસમાં પણ એપ્લાય થાય છે કે શરૂઆતમાં તમારે ખૂબ એફર્ટ્સ આપવા પડશે, ખૂબ મહેનત કરવી પડશે, તો જ તમારો ધંધો અને રોજગાર જે છે એ મોમેન્ટમમાં આવશે. પણ અમુક ટાઈમ એફર્ટ્સ આપ્યા પછી જો તમે બંધ કરી નાખશો તો ડૂમ લૂપની જેમ ફ્લાયવ્હીલ બંધ થઈ જશે એ જ રીતે અહીંયા તમારો ધંધો પણ પડી ભાગશે અને ઝીરો થઈ જશે. એટલે કે જો ગુડ માંથી ગ્રેટ બનાવવું છે તો તમારે એફર્ટ્સ કરતા જ રહેવું પડશે. જ્યાં સુધી મોમેન્ટમ ના આવે ત્યાં સુધી તમારે 100% તમારા ધંધામાં એફર્ટ્સ એપ્લાય કરવા પડશે. તો જ તમારો ધંધો મોમેન્ટમમાં આવશે
અને મોમેન્ટમમાં આવ્યા પછી જ તમારો ધંધો ગ્રેટ બનશે, નહીતર નહીં. એફર્ટ્સ એપ્લાય કરતા જ રહો અને સાથે ફીડબેક લૂપ, જ્યારે જરૂર પડે ફીડબેક લઈ ઇમ્પ્રુવ કરી એફર્ટ્સ એપ્લાય કરતા જ રહો. જો તમે ફીડબેક લીધા વગર એફર્ટ્સ આપશો તો એ કેસમાં પણ તમારા ધંધામાં મોમેન્ટમ નહીં આવે. તો ફીડબેક લો, એફર્ટ્સ એપ્લાય કરો, એક્શન લો, અગેન ફીડબેક લો, એક્શન લો, એફર્ટ્સ એપ્લાય કરો, તો જ તમારો ધંધામાં વેગ આવશે, મોમેન્ટમ આવશે. આજે જે મેં પોઈન્ટ કહ્યા છે એ પોઈન્ટ એપ્લાય કરો અને તમારી દુકાન, તમારા શોરૂમ, તમારા રેસ્ટોરન્ટ, તમારી ઓફિસ, તમારા ઓર્ગેનાઇઝેશનની ગુડમાંથી ગ્રેટ તરફ લઈ જાઓ.